भारतीय जनता पार्टी कोर्पोरेटर वजीबेन कवाभाई गोलतर और वोर्ड नंबर 6 ना अमरा कोर्पोरेटर देवुबेन मनसुखभाई जादव आ बंने सामे आवास योजना में गैररीति थई छे एवो आक्षेप थयो तो जेना परिणामे एमनी सामे एक तपास कमिटीनी रचना करवामां आवी हती। तपास कमिटीना स्पष्ट रीते गैररीति अमारी सामे आवेल छे। भारतीय जनता पार्टी स्पष्ट रीते माने छे केंद्र सरकार में नरेंद्र भाई नेतृत्व छे, प्रामाणिक पारदर्शक वहीवटथी समग्र देश चाले छे। गुजरात राज्य में पण भूपेन्द्रभाई पटेलनी सरकार लोकोना सर्वांगीण विकास माटे अने गरीबोना उत्थान माटे काम करती सरकार छे। राजकोट महानगरपालिकानो इतिहास जोईए तो लगभग 4.5 दायकाथी 5 दायकाथी વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું સ્વચ્છ શાસન છે। આવા સમયે આવી ગેરરીતિ ચલાવી ન લેવાય એવું અમારા પ્રદેશ હાઈકમાન્ડ પણ ચોખ્ખું માને છે, સ્પષ્ટ માને છે અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે આ બંને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રી ने भारतीय जनता पार्टी प्राथमिक सभ्य पदेथी अमे एमने सस्पेन्ड करी छे। भारतीय जनता पार्टी प्राथमिक सभ्य पदेथी रदबातल करी छे। माटे एमनी सामे पगला भरवामां आवे छे। 6 वर्ष माटे भारतीय जनता पार्टी प्राथमिक सभ्य पदेथी दूर करवामां आवे। ए कोर्पोरेटर पदे चालू रहेशे। भारतीय जनता पार्टी सभ्य पदेथी एमनुं राजीनामुं लई लेवामां आव्युं छे। कार्यकर्ता तरीके एमने प्राथमिक सभ्य पदेथी अमे रदबातल करी छे। कोर्पोरेटर पदेथी अमे रदबातल नथी करता। ये हमारो अधिकार भारतीय जनता पार्टी प्रमुख तरीके मारी सीधी जवाबदारी है। प्रदेश हाईकमांड की सूचना प्रमाण मात्र 6 वर्ष माटे प्राथमिक सभ्य पदेथी अमे एमने रदबातल करी छे। आगना ए अंगेनो विषय ए मारो विषय नथी। मारू काम छे संगठननुं काम छे, ए विषय मारो नथी। भारतीय जनता पार्टी स्पष्ट संदेशो आपवा मांगे छे कि भारतीय जनता पार्टीनो कार्यकर्ता आवा कोई पण प्रकारना गैररीतिना कार्य करे तो એને પાર્ટી સાખી નો રહે સ્પષ્ટ સંદેશો આપે છે। મુકેશભાઈ પાર્ટીમાં આવો કોઈ કાર્યકર્તાનો હોય કોર્પોરેટર તરીકે લીધા છે। પાર્ટીએ સોકોઝ નોટિસ પણ આપી। સોકોઝ નોટિસ પછી 48 કલાકની અંદર પાર્ટીએ પોતાનો નિર્ણય પણ જાહેર કર્યો છે। સાહેબ બંને કોર્પોરેટરનો ખુલાસો તમને શું આપ્યો? ખુલાસોમાં એમને પોતાનો બચાવ કર્યો છે। એ બચાવ રાખ્યો નથી। મુકેશભાઈ કોઈ કોર્પોરેટર આવી રીતે ડાયરેક્ટ ડ્રો કરી શકે નહીં? કોઈ અધિકારીની સંડોવણી ખુલી છે? એ મારા માટે કેવું વધારે છે? તો શા માટે અધિકારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ? કોઈ આગળની કાર્યવાહી સમયાંતરે જે થવાની એટલે કોર્પોરેટર ને અધિકારીની ભલામણથી આ ડ્રો થયો તો કઈ રીતે એના માટે હું કાઈ ન તપાસ કરાવશો? એના માટે હું અત્યારે કાઈ ન છે। મારી પાસે આવી કોઈ રજૂઆત આવે તો મારે એમાં ન્યાયિક રીતે જે કંઈ થતું હોય કરવું પડે। મારા પ્રદેશના હાઈકમાન્ડનું મારે ધ્યાન દોરવું પડે। એમની સૂચના પ્રમાણે મારે કામ કરવું પડે। હવે આ બંને કોર્પોરેટર છે એની મહાનગરપાલિકામાં ભૂમિકા શું રહેશે? કઈ જગ્યાએ બેસી શકશે? આના માટે અત્યારે કાંઈ જ ન કહી શકું। પક્ષ તરીકે જ રે, એ કોઈ પાર્ટીના સિમ્બોલ નીચે બેસી શકશે નહીં। પાર્ટીના કોર્પોરેટર તરીકેની ઓળખ પણ આપી શકશે નહીં। આનાથી વધારે કોઈ કોમેન્ટ અત્યારના તબક્કે કરી શકીશ। અત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને બરતરફ કરીશ। અત્યારે આનાથી પછી એ જવાબદારી વ્યક્તિગત બની જાય છે, પાર્ટીના સભ્ય નથી। એ આગળની કાર્યવાહી આગળનું માર્ગદર્શન ચોક્કસ કરે। આ કોર્પોરેટરે એવી વાત કરી છે કે જો અમારું સભ્યપદ કોર્પોરેટરનું જાય તો અન્ય કોર્પોરેટરના કૌભાંડ ખોલવાની તૈયારી દેખાડી હતી। એટલે એમને આવી કોઈ વાત નથી। આવી કોઈ વાત અમારી પાસે આવી પણ નથી અને આવી વાત કોઈ કોર્પોરેટર અમારી પાસે મૂકી પણ નથી। અન્ય કોર્પોરેટરો પણ આ જ પ્રકરણમાં ફસાયેલા છે। મુકેશભાઈ, તો આ બંને કોર્પોરેટરો કયા પક્ષના આવે? અપક્ષ। અપક્ષના નિયમ મુજબ અપક્ષ। ચૂંટણી પતે પછી રાજીનામું અત્યારના તબક્કે આટલું કહી શકીશ। વોર્ડ નંબર 10 ની કઈ ફરિયાદ છે? પ્રોટેક્શન મનીની ફરિયાદ સુધી પહોંચી છે? વોર્ડ નંબર 10 ની અંદર કોઈ નગરસેવકે પ્રોટેક્શન મની માંગ્યું હોય એ પ્રકારની ફરિયાદ કોઈ મારી પાસે કોઈ આવી નથી। ફરજ કરવી પડી હોય આવી માહિતી મારી પાસે હાલના તબક્કે કોઈ નથી।